ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। પ્રિય ભક્તજનો, આજે આપણે માક્ષર માસની પવિત્ર અમાવસ્યાના શુભ દિવસે આપણે ભગવદ્ ગીતાના એક અતિ મહત્વના અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ। આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે આપણને કહે છે કે તેઓ કોણ છે, આ સંસાર શું છે અને આપણે ભગવાનને સાચા અર્થમાં કેવી રીતે જાણી શકીએ। સામાન્ય જ્ઞાન નહીં, પરંતુ અનુભવથી ભરપૂર એવું દિવ્ય જ્ઞાન સાથે વિજ્ઞાન આ અધ્યાયનું મુખ્ય તત્વ છે। શ્રી કૃષ્ણ સમજાવે છે કે કેમ આ જગતમાં મોટા ભાગના લોકો ભગવાનને ઓળખી શકતા નથી અને કેમ બહુ થોડા જ લોકો સાચી ભક્તિ સુધી પહોંચી શકે છે। માક્ષર માસ પોતે જ ભગવાનની ભક્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને અમાવસ્યા તિથિ આંતરિક ચિંતન અને આત્મશુદ્ધિ માટે વિશેષ છે। આવા પવિત્ર દિવસે જો આપણે આ અધ્યાયને શાંતિપૂર્વક સાંભળીએ અને સમજીએ તો જીવનની અનેક ગુંચવણો આપમેળે ઉકેલવા લાગે છે। તો ચાલો મનને સ્થિર કરી, અહંકારને થોડીવાર માટે બાજુ પર રાખી અને શ્રી કૃષ્ણના આ દિવ્ય ઉપદેશને સંપૂર્ણ શ્રદ્ધા સાથે સાંભળીએ। પણ એ પહેલાં જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ, એમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે અને તમારા પિતૃઓના આશીર્વાદ, તેમની કૃપા પણ તમારા ઉપર બની રહે, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય પિતૃદેવ અવશ્ય લખી લેજો, જેથી તે બંનેની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર, તમારા સંતાનો ઉપર બની રહે। આ અધ્યાયની શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અદ્ભુત શક્તિ અને માયાના રહસ્યો સમજાવે છે। તેઓ કહે છે કે આખું જગત તેમનામાંથી પ્રગટ થયું છે અને બધું જ અંતે ફરી તેમનામાં જ લય પામે છે। જેમ મોતી દોરામાં પરોવાયેલા હોય છે, તેમ સમગ્ર સૃષ્ટિ ભગવાનમાં જ સ્થિત છે। શ્રી કૃષ્ણ જણાવે છે કે તેમની પ્રકૃતિ એક એવી માયા છે જેને જીતવું સહેલું નથી, પરંતુ જે મનુષ્ય તેમને સંપૂર્ણ સમર્પણથી શરણ આવે છે તે તેમની કૃપાથી આ માયા પર વિજય મેળવી શકે છે। આગળ તેઓ જણાવે છે કે દરેક મનુષ્ય ભગવાનને શરણ નથી આવતો। કેટલાક લોકો અજ્ઞાન અને લાલચના કારણે ભૌતિક ઈચ્છાઓમાં જ ફસાઈ જાય છે, પરંતુ સાથે તેઓ એ પણ કહે છે કે 4 પ્રકારના ભક્તો તેમને ભજે છે, જે દુઃખમાં છે, જે ધનની ઈચ્છા રાખે છે, જે જિજ્ઞાસુ છે અને જે જ્ઞાનમાં સ્થિત છે। આ ચારેયમાં ભગવાનને સૌથી પ્રિય એ છે જે જ્ઞાનમાં સ્થિત રહી પોતાની બુદ્ધિ અને મનને સંપૂર્ણ રીતે ભગવાનમાં સમર્પિત કરે છે। શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો લૌકિક ઈચ્છાઓના કારણે અન્ય દેવી દેવતાઓની ઉપાસના કરે છે, તેઓને થોડાક સમય માટે ફળ મળે છે, પરંતુ એ ફળ ક્ષણિક હોય છે, કારણ કે અંતે સત્ય એ છે કે તમામ શક્તિઓનો મૂળ સ્ત્રોત સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણ જ છે। આથી સાચો ભક્તિનો માર્ગ એ છે કે આપણે ભગવાનને અંતિમ ગંતવ્ય માનીએ। તેઓ સર્વશક્તિમાન, સર્વવ્યાપક અને સર્વજ્ઞ છે, તેમ છતાં પોતાની યોગમાયા શક્તિથી તેઓ પોતાનું દિવ્ય સ્વરૂપ દરેકને સહેલું જોવા દેતા નથી। માત્ર જે તેમને આશ્રય લે છે, જે ભક્તિપૂર્વક શરણ આવે છે, તેમને જ તેઓ પરમ જ્ઞાન આપે છે। આ જ્ઞાનથી ભક્તને પોતાના જીવનનું રહસ્ય અને કર્મોના પરિણામોનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે। આગળ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે હે અર્જુન, હવે સાંભળ, મારા પ્રત્યે મનને અનન્ય રીતે અનુરક્ત રાખીને અને ભક્તિ યોગની સાધના દ્વારા મને શરણાગત થઈને કેવી રીતે તું નિસંદેહ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ। હવે હું તારી સમક્ષ આ જ્ઞાન અને વિજ્ઞાન પૂર્ણપણે પ્રગટ કરીશ, જે જાણીને આ જગતમાં અન્ય કંઈ જાણવા યોગ્ય શેષ રહેતું નથી। સહસ્ત્ર મનુષ્યોમાં ભાગ્યે જ કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓમાંથી પણ ભાગ્યે જ કોઈ એક જ મને વાસ્તવમાં જાણે છે। પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ સર્વ
મારી પ્રાકૃતિક શક્તિના 8 તત્વો છે. આવી ગૌણ મારી અપરાશક્તિ છે. પરંતુ તેનાથી ચડિયાતી હે મહાભુજોવાળા અર્જુન મારી પરાશક્તિ છે. આ જીવ શક્તિ છે, જેમાં શરીરધારી આત્માઓનો સમાવેશ થાય છે, જેઓ આ જગતમાં જીવનનો આધાર છે. સર્વ જીવંત પ્રાણીઓનો ઉદ્ભવ મારી આ 2 શક્તિઓમાંથી થાય છે. તે જાણ, હું સમગ્ર સૃષ્ટિનો સ્ત્રોત છું અને મારામાં જ તે પુનઃ વિલીન થઈ જાય છે. હે અર્જુન, મારાથી શ્રેષ્ઠ અન્ય કંઈ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે, તેવી રીતે સર્વ મારામાં આશ્રિત છે. હે કુંતીપુત્ર, હું જળમાં સ્વાદ છું અને સૂર્ય ચંદ્રનો પ્રકાશ છું. હું વૈદિક મંત્રોમાં પવિત્ર ઉચ્ચારણ ઓમ છું. હું આકાશમાં ધ્વનિ છું અને મનુષ્યોમાં સામર્થ્ય છું. હું પૃથ્વીની શુદ્ધ સુગંધ છું અને અગ્નિમાં પ્રકાશ છું. હું સર્વ પ્રાણીઓનું જીવન બળ છું અને તપસ્વીઓનું તપ છું. હે અર્જુન, જાણી લે કે હું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ છું. હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાન વ્યક્તિઓમાં કામના અને રાગથી રહિત બળ છું. હું એ કામ ક્રીડા છું જે ધર્મથી વિરુદ્ધ નથી અને શસ્ત્રોની નિષિદ્ધ આજ્ઞાઓથી વિરુદ્ધ નથી. માયિક અસ્તિત્વની 3 અવસ્થાઓ સાત્વિક, રાજસી અને તામસી મારી શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે. તેઓ મારામાં છે, પરંતુ હું તેમનામાંથી પરે છું. માયાના 3 ગુણોથી મોહિત આ સંસારના લોકો અવિનાશી અને શાશ્વત એવા મને જાણવા સમર્થ નથી. મારી દિવ્ય શક્તિ માયા, જે પ્રકૃતિના 3 ગુણોથી બનેલી છે, તેને પાર કરવી અતિ દુષ્કર છે. પરંતુ જે લોકો મને શરણાગત થાય છે, તે તેને સરળતાથી પાર કરી જાય છે. 4 પ્રકારના લોકો મને શરણાગત થતા નથી. તેઓ જે અજ્ઞાની છે, તેઓ જે મને જાણવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં પ્રમાદી રીતે તેમની નિકૃષ્ટ પ્રકૃતિનું અનુસરણ કરે છે, અને તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે, અને તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવે છે. હે ભરત શ્રેષ્ઠ, 4 પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે: સંતપ્ત, જિજ્ઞાસુ, સંસારી, સંપત્તિના પ્યાસુ અને જેઓ જ્ઞાનમાં સ્થિત છે. અને આમાંથી હું તેમને શ્રેષ્ઠતમ માનું છું, જે જ્ઞાનપૂર્વક મને ભજે છે તથા દ્રઢતાપૂર્વક અને અનન્ય રીતે મને સમર્પિત રહે છે. હું તેમને અતિ પ્રિય છું અને તેઓ મને અતિ પ્રિય છે. વાસ્તવમાં એ સર્વ જે મને સમર્પિત છે, તેઓ નિસંદેહ ઉદાર મનવાળા છે. પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે, જે એકાગ્ર ચિત્ત છે, જેમની બુદ્ધિ મારામાં વિલીન થઈ ગઈ છે અને જે મને તેમનું સર્વોચ્ચ ધ્યેય માને છે, હું તેમને મારા આત્મા સમાન જ ગણું છું. અનેક જન્મોની આધ્યાત્મિક સાધનાઓ પશ્ચાત જે મનુષ્ય જ્ઞાનથી સંપન્ન થાય છે, તે મને સર્વે સર્વા માનીને મારા શરણમાં આવે છે. આવા મહાત્મા અત્યંત દુર્બલ હોય છે. જેની બુદ્ધિ માયિક કામનાઓથી હરાઈ ગઈ છે, તેઓ સ્વર્ગીય દેવતાઓને શરણે જાય છે. પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓને રીઝવવાના આશયથી કર્મકાંડ કરે છે. દેવતાના જે કંઈ પણ સ્વરૂપની ભક્ત શ્રદ્ધાપૂર્વક આરાધના કરવા ઈચ્છે છે, હું એવા ભક્તની શ્રદ્ધાને તે સ્વરૂપમાં દ્રઢ કરું છું. શ્રદ્ધાથી સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને વાંછિત પદાર્થ પ્રાપ્ત કરે છે. પરંતુ વાસ્તવમાં હું જ આ ફળોની વ્યવસ્થા કરું છું. પરંતુ આ અલ્પ જ્ઞાનીઓને પ્રાપ્ત થયેલું ફળ નાશવંત હોય છે. જેઓ સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે, તેઓ સ્વર્ગ લોકમાં જાય છે, જ્યારે મારા ભક્તો મારા ધામને પ્રાપ્ત કરે છે. અલ્પજ્ઞાનીઓ માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પૂર્વે નિરાકાર હતો અને હવે આ સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે. તેઓ મારી અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પ્રકૃતિને જાણી શકતા નથી. મારી દિવ્ય યોગમાયાથી આચ્છાદિત હોવાથી હું બધાની સમક્ષ પ્રગટ થતો નથી. તેથી મૂઢ લોકો જે જ્ઞાનથી રહિત છે, તેઓ જાણતા નથી કે હું અજન્મા અને અવિનાશી છું. હે અર્જુન, હું ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણું છું અને હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. હે ભરતવંશી, ઈચ્છા અને ઘૃણાનો દ્વંદ્વ મોહમાંથી ઉદ્ભવે છે.
હે શત્રુઓના વિજેતા, આ માયિક ક્ષેત્રના સર્વ જીવો આના દ્વારા સંમોહિત થાય છે. પરંતુ જે વ્યક્તિઓના પાપ તેમના પવિત્ર કર્મો કરવાના કારણે નષ્ટ થઈ ગયા છે, તેઓ આ દ્વૈતના મોહમાંથી મુક્ત થઈ જાય છે. આવા મનુષ્યો મને દ્રઢ નિશ્ચય સાથે ભજે છે. જેઓ મારું શરણ ગ્રહણ કરે છે, વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે. તેઓ બ્રહ્મ, પોતાનો આત્મા અને કાર્મિક ગતિવિધિના સમગ્ર ક્ષેત્રને જાણી લે છે. જેઓ મને અધિભૂત અને અધિદેવ તેમજ અધિયજ્ઞના સિદ્ધાંતોના મૂળ શાસક તરીકે જાણે છે, તેઓ પ્રબુદ્ધ જીવાત્માઓ મૃત્યુ સમયે પણ સંપૂર્ણ રીતે મારી ચેતનાથી યુક્ત રહે છે. તો પ્રિય દર્શકો, તમે અત્યારે સાંભળ્યો ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય, જ્ઞાન વિજ્ઞાન યોગ. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે જગતમાં સર્વ વસ્તુઓનું મૂળ સ્વરૂપ પોતે જ છે, એટલે કે પોતે ભગવાન જ છે. ભૌતિક જગત પણ એમનું જ છે અને પરમાત્માનો અંશ પણ એમનામાંથી જ પ્રસ્ફુટિત થાય છે. આ અધ્યાય આપણને સત્યનો પરિચય કરાવે છે કે ભગવાનની ભક્તિ અને જ્ઞાન દ્વારા જ મુક્તિનો માર્ગ સરળ બને છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ રીતે સમજાવ્યું કે તેઓ જ સર્વનું મૂળ છે. આ જગત તેમની માયિક શક્તિથી ચાલે છે અને જીવાત્મા તેમની જ અંશ છે. છતાં પણ અહંકાર, કામના અને માયાના કારણે મનુષ્ય ભગવાનને ઓળખી શકતો નથી. શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે સાચું જ્ઞાન એ માત્ર જાણવું નથી, પરંતુ અનુભવથી સમજવાનું છે. અને એ અનુભવ ભક્તિ દ્વારા જ શક્ય બને છે. જ્યારે આપણે ભગવાનને સર્વ કારણોના કારક તરીકે સ્વીકારી દઈએ છીએ, ત્યારે જીવનમાંથી ભય, સંશય અને અશાંતિ ધીમે ધીમે દૂર થવા લાગે છે. માગસર માસની અમાવસ્યાના આ પવિત્ર દિવસે જો આ ઉપદેશ આપણા હૃદયમાં ઉતરી જાય તો તે આધ્યાત્મિક પ્રગતિનો મજબૂત આરંભ બની શકે છે. ચાલો આ અધ્યાયમાંથી એટલું તો જરૂર ગ્રહણ કરીએ કે ભગવાનને વિમુખ થવાના બદલે તેમની શરણાગતિ સ્વીકારવી એ જ જીવનનો સાચો માર્ગ છે. શ્રી કૃષ્ણની કૃપા આપ સૌ પર સદાય બની રહે. તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અને જો તમે ભગવદ્ ગીતાજીના સંપૂર્ણ 1 થી લઈને 18 અધ્યાય સુધીનું શ્રવણ કરવા માંગો છો તો તે 18 અધ્યાયના 18 વિડીયો અમારી ચેનલ પર અપલોડ છે, તો તે તમે પણ એ રોજ સાંભળી શકો છો. અને દર એકાદશીના દિવસે પણ તમે અમારી ચેનલ પર ભગવદ્ ગીતાજીનો પાઠનું શ્રવણ કરી શકો છો. તેથી અમારી સાથે જોડાયેલા રહો અને અમારી આ ચેનલને સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.